ભાઈ બોલ જરા આવું કરીને દર્શન કરવા બાપુ બાપુ સદાય માટે મારો ભગવાન નથી, સદાય માટે ચડતી ગયા શિવ મારા ખરું મારી મારો ભગવાન હવનો મજા ગયા ખરો મારી જોગીની જમાતની માતા તે મારા મેરડીના રોમ એવું બોલી રહ્યા છું ભણા નો પુઅર કા પઠાવું છે ગાદીની માતા બાપુ મારો શંકર ભગવાન એવું કહેવાય જેને જેને મારા દીવા હું લમડો રાખ્યો છે એના હું એ મેરડી લમડો તે ભાઈ દરેક નો સમય કોઈ બધું મળી નથી જતું, સમય કોઈ આપણો જેવું જોવો એ બધું મળી નહીં જતું. આમ જો એવું મળી જાય ભાઈ તો જગત કોઈ મોનો નહીં, સુખ દુઃખ ની ખબર પડે નહીં. પણ મારો રામ નબી એવું કહી દઉં છું, હું જોગીની માતા એવું કહ્યું છું, ગાંધીની મેળવી એવું આ જેટલી વસ્તી મારી થઈને જે બોટકના ગોત્રા આવી છે આજ નહીં કાલ નહીં 2 દાડે 4 દાડે મહિને 6 મહિને 12 મહિને એના હોમ મેળવીએ લગ્નો કર્યો છે અને એનું દુઃખમાંથી બહાર કાઢી ના લાવ્યું રવિ જેવો ભાવનો વિશ્વાસ લઈને મારા ભગવાન તમે બેઠા છો એવું મેળવી તમને સાચવતી સમયને પળ વગર ભગવાનના બ્રહ્માના ચોપડામાં લખાઈ ગયું છે એ કોઈ મેઘ નહીં મારવાનો કોઈ નહીં એ લીટી લખાઈ ગઈ કોઈ દર ભૂસાવાની નહીં. પણ મારો ને તમારો દોર એ પછી જગતમાં મારો દોર છે તો જગતમાં તમારી ઉતારો સમય પર ચોઘડીએ જો જગતમાં દુનિયામાં બ્રહ્માનો ચોપડો લીટી ના ભૂસાવો તો હું કુંવર કા ગોઠા ઉજ્જૈન ગાદીની સદાય માટે હારો હાર છું. 24 કલાક જો વસત તારા ટોકા આજે નહીં જગતમાં દુનિયામાં જગતમાં જેવું રચાવા આવ્યું છું સમય વગર રચાતું નહીં. પણ જે રચાવાનું છે તે નોખું રચાવાનું, નોખું ના રચાવું તો મારું મેળવ્યું.
તો બીજા જગતમાં મારી 32 મહિને પેલો કોઈ દાડો ભગવાન ખોટું પડવા દે તો મારી હાચું મારી તે બીજા હા મારી નટુ જગત દુનિયા વિશ્વાસી મોટેપની મેળીના વિશ્વાસે આવે એ મોટેપની મેળીના વિશ્વાસે આવે તો મારા ભુવાના વિશ્વાસે આવે તો મને હજુ સુધી ખબર નહીં મોટેપમાં મેળીના વિશ્વાસે જેના દર વસ્તી આવશે એના દર કોઈનું કોમ ઊભું નહીં રહે લ્યા આ જે વસ્તી અત્યારે આવે છે ને કે ભૂવો પૈસા નહીં લેતો ને એટલે જઈ કે ભૂવો ખર્ચો નહીં કરવાનો તો રૂપિયો લેતો નહીં ભૂવાના ભરોસે આવે મેળીના ભરોસે નહીં આવતા પણ જે દાણો મેળીના ભરોસે આવશો એના દર જગતમાંથી અમારે પૂછવાની જરૂર નહીં જગતમાં મારા ભગવાને મેળી દુનિયામાં ભુવાને આલ્યું છે એટલે ભુવો નહીં લેતો પણ ભુવાન ધંધો જ આવ્યો હોય તો ખાય હમ હોય ત્યાં પહેલી લેવા પડે દેવી દેવી મંગળો ના મારી મગન જોગીની સમય વગર નટું નહીં બનવાનું કોઈ અને અત્યારે બનાવવું તો જગતમાં હાચું મારી હાથ ભગત જાજા થઈ જાય પણ જેના દાડો આ મઠના બાર નીકળી આ ઘરના બાર નીકળી એના અંદર ઇતિહાસ ના રચી દઉં તો લ્યો બી અમારી જોગીની જમાતના ભગવાન વેણ જોડવું અને ચપટી ઉપર વેણ પડી જાય તો તમારો શંકર ભગવાન બોલાવન બોલી બોલું બીજું બોલું તો મારી જોગી અને જમાતની માળા કરવી ત્યાં ચપટી ઉપર વેણ પણ નીમો 19 21 22 મારો શંકર ભગવાન પૂરા કરી 19 21 નહીં આલે બિયા આ 20 આલ્યા છે તો 20 ગુજારી માતા હશે મારી વિહદ વી વગર આવતી નહીં માં હોય માં છોકરું ગમે તેવું કરે પણ હેડે જતો 4 દાડે 100 દાડે ફળ કે એ સીધડી તલાવડી મોત બસોયા મોની રે એ તલાવડી મોમાઈ મેલડી માને નોયા રે મગન જોગી દુનિયામાં નામું થઈ ગયું મગન જોગી કરી દીધા તો મગન જોગી હું છું તો મને હારી ખબર છે મગન જોગી સદાય માટે રહેશે એવો મારા મેળીના ભગવાન જોગીના જમાતની માતા
એ ભોળાભાઈ એક દાડો ટાઈમ ને ચોઘડી વેળા આવશે અને જો હું બોલીને બીજું બોલતી નહીં એક વાર પકડી ગયા પછી કદી છોડતી નહીં વેળા આવશે ચોઘડીઓ આવશે જો મારા પૂર્વજની પેઢીની પુનઃ ધ્રુવા આવીએ છીએ મારા ડોહાના બોલે હું આ 400 વર્ષથી આ વસ્તારમાં હાચવતી આવી છું મારી ઘર ઉભા છે ને ભોળે હાચવતી આવી છું કોઈ દાડો નીલો લખ ને એવું કરવા દેતી હોય મારું છોકરું ઘોડિયા મેકતું હોય 5 વર્ષનું હોય ઘરના ઉમરા બાર અંડોળી હેડાય એટલે એના 5 ટકલો ઉંમર હું નેહડી થઈ જતી કોઈ દાડો કામ હોતે મારા વસ્તારમાં કોઈ દાડો કોઈ વાત આગી પાછી નહીં બનવા દેતી હોય તે જગતમાં મોમાની મેળી મળી એવું જગતમાં વળવાળામાં ખબર શું પડે કે મોમાની માતા મળી છે તો જગતમાં મોમાની માતા મળી એવું લેખ ના લખવું જગતમાં ઇતિહાસ ના રચું તો હું જોગીની સમાજની માતા નહીં કહેવાય આવો મારો જપ્તી ભરાય વધાવો પડે બી વધાવામાં 24 ના બને માતા હું કહેવાય ખબર નથી પડતી ખબર પાડી દોઢની નથી ખબર પડતી ને દોઢની ખબર પડવા માંડી ભલે હું માતા જોગીની જમાતની માતા તો થઈ મને હાથ તાળે ચાલી ફોટું નમાવતા આવડતું હશે તો મન દુનિયામાં સમય વેળાએ બધું નમાવતા આવડે નોરતામાં જગતની કાવતારીઓ કરવા વાળા દુનિયામાં હતા પણ એ દાડો એવું બોલી હતી કે જવા 2023 નોરતા આખું ના ખાધું મારું મેળવીનું જે જ્ઞાન નતા માનતા એવા એકલા વાગવા માંડ્યા જે દોડતા નતા એ દોડતા થવા માંડ્યા એવો ગોમે ગોમની વસ્તી એવું હું જે દાનની મોટપના ગોદરેજ આવી હોય દાનના ગોમની વસ્તીને ખબર પડી જે મોટપમાં મેળી આવી અને આપણો દુઃખના વેટા વેટવા લ્યો નટુ મારો નામ એવું બોલી રહ્યો છે ભોણાભાઈ જો સુધી હારી તો સુધી હારી ખરાબ ના દર કોઈ નહીં તમ કહું જેને જેને પડતા જોયા એને ખબર હતી ભાઈ પોચમન નું કટુ લાવી મારા પગમ નો પડતો હોય કોઈ દારૂ મને નહીં કહેવાય પણ બોવા હું જોગીની જમાતની માતા એવું બોલો બી નરસિંહના ઘેર આવી જે દાડો એને કોઈ દાડો પરમોન નહીં માગી દીધ નહીં માગી એના દાડો મારો દીવો કરીને બેહી ગયો છે તો નરસિંહના ઘરની વાતને 1000 ઘર નહીં પણ 1 કરોડ ભૂલો થઈ જાય કોઈ દાડો મોઢું મેળવું તો મારી જોગીની જમાત જગતના દીધો જો પરમોણ જો હતા તું અમારી હોય પરમોણ આવે અને પરમોણમાં હજુ ફરી જા ભાઈ અને હું પરમોણ વગરની બેહી જઈ બી અને આપણે અડાડીને આવીએ જઈ આ દેશ પ્રદેશમાં જગતમાં દુનિયા મોટપ કોઈને નતું જોયું બધા દુનિયા દરેકના નાતને મોટપ બતાવી દીધું હું કહું ભાઈ કે અમેરિકા સુધી જગતમાં મોટપ થઈ ગયા અને એવું હજુ તો દુનિયામાં ચોહુદી કરવાનું તો મારો ભગવાન જાણે છે એક દાડો જગત દુનિયા નહીં જોયું હોય નહીં આવે એવા વસ્તી જગત નો હોય નાના મારું મારું પણ પાવડી એટલે મજા થઈ જશે મજા થઈ જાય અમૃતલાલ સમય વેળા વગર કશું નહીં બને અમૃતલાલ અને હું કુવાટા કોઠા ઉજ્જૈન ગાદીની હું જોગ્યના જમાતની માતા ધૂંટીએ છીએ અમૃતલાલ તે 1.5 વર્ષથી 12 મહિનાથી જગતમાં ભગવાને શીખવાડી દીધું તને શીખવાડી દીધું કે આપણું કોઈ નહીં તો કીધું ભાઈ આટલું કોક નમો તો હાથ ના નમો તો એને કદી નમજો નહીં ને
પાંચમું ઉતરીને છઠ્ઠો ચાલુ થઈ જાય ને. હા. ઓકે. હું જોગીની જમાત ધૂંધીથી બે લાવડી બંદૂક હંગાત લઈને ધોવા આવી. સાચું મળી. દુનિયામાં જેનું જેનું નતું કોઈનું કોઈ નહીં ના એની મેળી હું છું. કોઈ રોજ ટોપો કરવા ઘેર ન આવું, પણ જેના દર કોઈ ના હોય ભરાઈ ગયા હોય એના દર આયા વગર ઊભી રહે. સાચું મળી. આવું ભાઈ. તો ભાઈ આવું કોઈ આશરું નહીં, કોઈ થાય એમ નહીં, આવું તું બચાવું તો તું બચાવ, એના દર આયા વગર નારો ભાઈ. અને એવું મારો ભગવાન ભણા ભાઈ વરવાળાના લેખે કોક દાડો સમય લેખે હું મોમાની માતા છું, બાપુ મોમાની બાપુ. માતા છું એવું સાબિત ના કરી દઉં. જગતમાં દુનિયામાં ત્રણ ભાઈ છે, ત્રણ ભાઈનો વસ્તાર દુનિયામાં લવ્યા. હા મળી. હમ. જે વાતો મળતા હતા એ હા મળી. ખાટલા આવીને વાત કરીને જતો રહેતો હતો કે કાલ સવારે આવું બનશે. એ મહારાજ મારો ભગવાન એક દાડો પાછો તમારા ખાટલા ના ઉભો કરી આવ્યો તો હું જોગીની જમાતની મેળી નહીં. સાચું 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 મળી. તમારા મેળીને રોમ એવું બોલી રહ્યા, હું જોગીની માતા એવું બોલી રહી. યા હા મળી. રોમ નતું દહકો આવવાની તૈયારી થાય ને ત્યારે તકલીફ બહુ પડે. દહકો આવવાની તૈયારી થાય ને તમારો સમય બદલાવાની તૈયારી થાય ને એટલે તકલીફ બહુ પડે. પણ તમે એ તકલીફ પડો ને એમાં પાછા ન પડો તો તમે તરી જાઓ. તે આ દહકો આવવાનો કાલથી ચાલુ થશે. ભગવાનના ચોપડો કે આ બ્રહ્માના ચોપડો 36 વર્ષ ભુવન તકલીફ લખેલી હતી. આ 36 કાળ આજ પૂરો થઈ જાય. અને ભગવાન મારી મેળી કે હાલતનું ચાલુ થાય. અને 72 પેઢી સુધી પછી કોઈ દાડો વાળો તો થવા દઉં તો જગતનું જોગીની જમાતની મેળી નહીં કહેવાનું. આવું મારો શંકર વેણાલો બિયા અને 19 21 નહીં જવતા. 25 હાલો હેડો હાલવાનું હો બિયા. ચલ મળી. 18 દુ સત્રી રવિ સાચું મળી. આ છેલ્લો દાડો ખરું ખરું મળી. મેળીનો દહકાનો ગણો ભગવાનનો દહકાનો. બાપુ બાપુ. કાલથી દહકો બદલાશે. બાવળિયા. અને જે દીવાનાય દહકા હોય ભાઈ, મોણાના દહકા હોય દીવાનાય દહકા હોય. પણ દહકામાં તમારું મેનેજમેન્ટ વાળું મોણા સારો હોય તો દહકો પરંપરા ચાલે. પણ જો દહકો દેવનો આવે ને એમાં મેનેજમેન્ટ વાળા વતું કરવા માંડે તો દહકો ભાઈ 10 વર્ષ કાલ તો મેળીનો દહકો આવે, જે આવે એનું ટોપું થઈ જાય, જે આવે એનું કામ થઈ જાય. પણ ભુવાજી આવે વતું કરવા માંડે 10 વર્ષમાં બધું ભેગું કરશે તો પછી 10 વર્ષ પછી ઉધેવ ચડે. પણ મેનેજમેન્ટ સારું હોય, તમારી લાગણી સારી હોય, તમારો ભાવ સારો હોય, તમારી પેઢીમાં કોકનું સારું કરવાની તમારે ભાવના હોય તો એ દહકો પરંપરા ચાલે. સાચું મળી. એટલે કાલથી દહકો બદલાશે બિયા એવો મારો જોગીની માતાના ભગવાન કહી રહ્યા છે. તે કિંજે દહકો બદલાય અને ખરાબ પરિસ્થિતિમાં સાથ ના આલ્યો હોય અને મારો દહકો આવે અને પછી આપવું હોય એટલે આયક ના. સાચું માં શું કીધું ભાઈ? સાચું એટલે એના દાનો ઓખની શરમ ડકાવું જવું છે મઠમાં સાચું જે પૂછવું. અને એવું ના બને તો તું મારી મેળીની ભુવાની વેલ્યુ બોલ્યા સાચું એવું ના બનાવવું યાર. તો પછી ભુવાની વેલ્યુ ના થાય, મારી મેળીની વેલ્યુ ના થાય. સાચું માં અમૃતલાલ ગાદી ઉપર એને બેહાડ્યો છે. આ જગતમાં દુનિયાની વસ્તી એને ભેગી કરી છે.
આ જગતનું ટોપુ આ દિવસો જે અરજી મેળવી ગયા છે એનું કામ એને કરી છે આ જગતમાં ગુલાબવાળી મેળવી નોમું એને રાખ્યું છે તે આ જેને કર્યું છે કે સાચું મળે તે ભગવાનનું નોમું એને રાખવાનું બાપુ બાપુ એટલે બહુને મજા થઈ જશે. વિશ્વાસ ને ટકાઈ રાખશે અને એ વિશ્વાસે તારી દૂર બંધાઈ જશે તારી આશા પૂરી થઈ જાય એવો મારો શંકર ભગવાન કે યોગીની સમાધિ પણ તને જે શીખવા મળ્યું હોય ને એ ભણી લેજે સુખમાં હવ હંગાત આવે હવનો ટોપો થઈ ગયો એટલે હવે કોઈ ભારે નહીં આવે હવે બી અને જેનો ના થાય એવો કોમ કરી આવ્યો પણ લોકોના જેવું હોય ભુવાજી ટોપુ કરતી ખાવાનું મળી તો હું તારા પર પહોંચી ગયા લઈ લેવાના ચા પાછી અમે પહોંચી ગયા તો તમારે પાવી દો પણ અમે પાવું હું કેવું લેવા ભગવાન મજા કરશે